હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો BAMS અને BHMS એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જે આગળ પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થયું હતું એનું અલોટમેન્ટ આવી ગયું છે, એટલે કે એનું પરિણામ આવી ગયું છે. તો આપણે સંપૂર્ણ પહેલાં એની ડિટેલ્સ વાંચીએ. તમારે કઈ તારીખ સુધીની ટ્યુશન ફી ભરવાની છે, કેવી રીતે તમારું એડમિશન જોવાનું છે અને આગળની સંપૂર્ણ પ્રક્રિયા આપણે જોઈશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો આપણે સૌથી પહેલાં ઉપરની સૂચના વાંચી લઈએ કે MBBS, BDS અને BAMS, BHMS બંનેની પ્રક્રિયા અલગ અલગ થઈ રહી હોવાથી MBBS અને BDSમાં એડમિટેડ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવેલ સંસ્થાની ટ્યુશન ફી તમે ભરેલી હોય તો BAMS અને BHMSના રાઉન્ડમાં પ્રવેશ મેળવો તો BAMS અને BHMS સંસ્થાની ટ્યુશન ફી સાથે સરભર કરવામાં આવશે નહીં. જેથી તમારે BAMS અને BHMSમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તમારે નવી ટ્યુશન ફી ભરવાની રહેશે. અને MBBS અને BDSનો પ્રવેશ રદ કરાવવાનો હોય તો તમારે હેલ્પ સેન્ટર પર જે નવો ત્યાં પહેલાંનો રદ કરાવવાનો MBBSનો અને આનો તમારે BAMS અને BHMSનો એડમિશન ઓર્ડર મેળવવાનો રહેશે. અને MBBS અને BDSમાં આવા વિદ્યાર્થીઓ ભરેલ ટ્યુશન ફી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિફંડ કરવામાં આવશે. એટલે હાલ ખાલી તમને ડોક્યુમેન્ટ જ મળશે. તમે જ્યારે હેલ્પ સેન્ટર પર જશો ત્યારે તમને કોઈ ફી અથવા પૈસા આપવામાં આવશે નહીં. જ્યારે તમારી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે પછી તમને રિફંડ આપવામાં આવશે. એટલે હાલ તમારે જો એડમિશન લેવું હોય BAMS અને BHMSમાં તો તમારે ફરીથી નવી ફી ભરવી પડશે. આગળ હવે આપણે જોઈએ શું શું આપેલું છે. તો એડવર્ટાઇઝમેન્ટ ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ રિપોર્ટિંગ, તમારે રિપોર્ટિંગ ક્યારે કરવાનું છે, એટલે કે ફી ક્યારે ભરવાની છે, ક્યાં ભરવાની છે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે તમારે ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવાના છે એની તારીખો આપણે જોઈશું. પછી આપણે રેન્ક વાઇઝ રિઝલ્ટ જોઈશું, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું, લાસ્ટ રેન્ક જોઈશું. એના પર હું વિડીયો બનાવીશ કે આયુર્વેદિકમાં ગવર્મેન્ટ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ, હોમિયોપેથીમાં ગવર્મેન્ટ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યો છે, સંપૂર્ણ માહિતી આપીશ પ્રથમ રાઉન્ડની. પછી અપડેટેડ સીટ મેટ્રિક્સ છે એનો વિડીયો પણ હું અલગ બનાવીશ, અપડેટેડ BHMSનું. હવે આપણે કન્ફર્મ જે તમારે ફર્સ્ટ રાઉન્ડ માટે શું કરવાનું છે એની પ્રોસેસ આપણે આ જ વિડીયોમાં આપીશું અંતમાં. પછી લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર એ પણ આપણે જોઈશું. HDFC બેંકના આપણે જે લિસ્ટ છે એ પણ જોઈશું. સ્ટેપ ઓફ એડમિશન કન્ફર્મ એનું પણ આપણે જોઈશું કે કેવી રીતે તમારે કન્ફર્મ કરવાનું છે. નોન કન્વર્ટેડ વેકન્ટ સીટ NRI અને PWD, તો તમારે કેટલી સીટ ખાલી રહી છે એ આપણે આ જ વિડીયોમાં જોઈશું કે NRI અને PWDમાં જે ખાલી સીટો છે એ કેટલી છે જોઈશું. પછી 15x11 ઇંચનો જે તમારો એપ્રોપ્રિએટ સાઇઝનો જે એન્વોલપ છે લેટર એ આપણે જોઈશું. એથોરિટી લેટર જોઈશું. બસ આટલું જોઈશું. અને 4 રાઉન્ડની પ્રક્રિયા તો મેં તમને સમજાવી છે, તમે મેડિકલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચાલો આપણે સંપૂર્ણ પ્રક્રિયાને સમજીએ. અને જે વિડીયો હજુ આગળ આવશે એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચાલો મળીએ આપણે PDF પેજ પર, હું તમને સમજાવું છું. તો હવે મેં અહીંયા PDF ડાઉનલોડ કરી દીધી છે. BAMS એટલે કે આયુર્વેદિક, BHMS હોમિયોપેથિક કોર્सेसમાં પ્રથમ એટલે કે પ્રવેશ માટે પ્રથમ ઓનલાઈન રાઉન્ડની અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત. સંપૂર્ણ આપણે તારીખ જોઈ લઈએ ડાયરેક્ટ, બીજું કંઈ માનતા નથી વચ્ચેનું. જો સીટ ફાળવણીની જાહેરાત છે એ 11/9 પણ એ આજે થઈ ગઈ છે. 10 તારીખે 10 સપ્ટેમ્બરે થઈ ગઈ છે, 10/9. પછી ઓનલાઈન અથવા નિયત કરેલ HDFC બેંક ખાતે ટ્યુશન ફી ભરવાની, એટલે કે તમારે જે એની કોલેજની ફી હોય એ તમે 11 સપ્ટેમ્બર એટલે કે કાલે જ સવારે 10 વાગ્યાથી 17 તારીખ સુધી તમે બપોરે 3 વાગ્યા સુધી ભરી શકો છો. પછી કોઈ સમય આપવામાં આવશે નહીં. અને તમારે હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા જવાના છે. એ તમારે 12 તારીખે એટલે કે 12 સપ્ટેમ્બર સવારે 10 કલાકેથી 18 તારીખ છે એમાં સાંજે 4 કલાક સુધી તમે કરી શકો છો. અને જે છે હેલ્થ સેન્ટરનું કામકાજ સવારે 10 કલાકેથી બપોરે 4 કલાક સુધી ચાલશે, એની તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને જાહેર રજા હશે અથવા રવિવારના દિવસે હેલ્થ સેન્ટર બંધ હશે. HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસોમાં બેન્કિંગના સમય દરમિયાન જ કરી શકાશે. અને પ્રવેશ પ્રક્રિયાની વિશેષ વિગતવાર માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેતા રહો. અને પ્રવેશ સમિતિ દ્વારા અપડેટેડ કરેલ માહિતી માટે વારંવાર વેબસાઇટની મુલાકાત લો. જો તમને વેબસાઇટ મુલાકાતની કોઈ આઈડિયા ના હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ જણાવી શકો છો. આ ચેનલ પર તમને સંપૂર્ણ એડમિશનની પ્રક્રિયા સમજાવવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ કે એડમિશન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવાનું છે. તો ચલો એ PDFમાં પણ આપણે જોઈએ. આપણે આગળ ટ્યુશન ફી ભરવાની તારીખ અને જે રિપોર્ટિંગની તારીખો જોઈ. હવે આપણે એડમિશનની જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પહેલાં આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું. એટલે કે તમારે કેવી રીતે જોવાનું એની હું સંપૂર્ણ માહિતી આપીશ. તો જો તમારે કોઈ કોલેજ હોય, ધારો કે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદની છે, તમારે સૌથી પહેલાં નામ હશે. પછી અહીંયા મેરિટ નંબર છે, તમારો જનરલ મેરિટ નંબર. અહીંયા કેટેગરી મેરિટ નંબર હશે, નીટનો સ્કોર હશે અહીંયા. પછી તમારી એડમિશનની કેટેગરી હશે, સીટનો પ્રકાર હશે, GQ છે, MQ છે, કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે. હજુ પ્રથમ રાઉન્ડ છે એટલે પ્રથમ રાઉન્ડનું જ હશે. પછી ઓલ ઇન્ડિયા રેન્ક હશે તમારો અને નીટના પર્સન્ટેજ હશે. તમે અહીંયા દરેક માહિતી જોઈ શકો છો.
હવે આ પીડીએફમાં તમે તમારું નામ સર્ચ કરી અને મેળવી શકો છો. તમે તમારું નામ સર્ચ કરો, જો નામ ના મળે તો તમે તમારો મેરિટ નંબર સર્ચ કરો અથવા નીટનો સ્કોર પણ સર્ચ કરી શકો છો, ઓલ ઇન્ડિયા રેન્ક પણ સર્ચ કરી શકો છો. પણ કેવી રીતે કરવાનું? તો આ પીડીએફ છે એ મારા ટેલિગ્રામ ચેનલ તમને ટ્રેન યોર જે આપણું બ્રેન 27 નામનું ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને મળી જશે. આ એનું યુઝર આઈડી છે, એમાં તમે સર્ચ કરશો ટેલિગ્રામમાં એટલે તમને દરેક પીડીએફ મળી જશે. તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ત્યાંથી. અને આ જો યુઝર આઈડીમાં તમને સમજણ ના પડતી તો જે આપણું ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં પણ આ સેમ યુઝર આઈડી લખેલી હશે, ટ્રેન યોર બ્રેન 27 તો તમને ત્યાંથી મળી જશે. તો બસ આ જ હતું રિઝલ્ટ. આવું દરેક કોલેજનું હશે. આગળ આપણે જુઓ, આ સેમ કોલેજ છે, આવી રીતે બીજી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા, આ રીતે હોમિયોપેથિકનું પણ હશે, બધું સેમ જ હશે. અને કાલે અથવા પરમ દિવસે હું કટ ઓફના વિડીયો બનાવી દઈશ. સૌથી પહેલાં ગવર્મેન્ટ આયુર્વેદિક એટલે કે BAMS કોલેજનો વિડીયો આવશે, પછી ગવર્મેન્ટ BHMS કોલેજનો વિડીયો આવશે, અને પછી પ્રાઇવેટ મેડિકલ કોલેજના વિડીયો આવશે. એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલા માર્ક્સ સેટ કર્યું છે દરેક કોલેજની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો છો. આપણે કટ ઓફ લાવીશું પ્રથમ રાઉન્ડનું સંપૂર્ણ ડિટેલમાં. તો ચલો હવે આપણે એડમિશનના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને જોઈએ. તો અહીંયા હવે આપણે એડમિશન કન્ફર્મ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું. તમારે શું કરવાનું છે એની સંપૂર્ણ આપણે ડિટેલમાં માહિતી આપીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌથી પહેલાં જે તમારું વેબસાઇટ છે એના દ્વારા BAMS અને BHMS બેઠકો માટે પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કર્યું, જે આજે 10 સપ્ટેમ્બરે જાહેર થયું છે. તમારા પ્રવેશને કન્ફર્મ કરવા માટે તમને નીચે દર્શાવેલા પગલાંને અનુસરવાની સૂચના આપવામાં આવે છે. તો સૌથી પહેલું તમારે સ્ટેપ શું કરવાનું છે? UG એડમિશનની વેબસાઇટની મુલાકાત લેવાની છે. વેબસાઇટ શું છે આમાં તમારે આટલું ડિટેલમાં સર્ચ નથી કરવાનું, હું તમને બતાવું છું. તો ચલો હું તમને ત્યાં જઈને સંપૂર્ણ બતાવું કે તમારે કેવી રીતે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ પર જોઈએ અને જોઈએ કે તમારે શું કરવાનું છે. તમારે હવે જે એડમિશનનો જે લેટર છે એ કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે હું એ તમને બતાવું છું. તો તમારે ગૂગલ ક્રોમમાં જઈને MED ગુજરાત સર્ચ કરવાનું છે. એટલે કે મેડિકલ માટે MED, પછી એડમિશન માટે ADM અને પછી gujarat.org સર્ચ કરશો એટલે આવી એની વેબસાઇટ આવશે. જેની વેબસાઇટ હોય એની પહેલી લિંક હોય અહીં આવી રીતે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે આવું હોમ પેજ ખુલી જશે. એમાં તમારે આ જે અંડર ગ્રેજ્યુએટ એડમિશન છે એમાં મેડિકલ ડેન્ટલ પર ક્લિક કરવાનું નથી. આયુર્વેદિક અને હોમિયોપેથિકની આ વર્ષે અલગ પ્રક્રિયા થાય છે. એમાં તમારે ક્લિક કરવાનું છે. એમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે આવી જશો. પછી તમારે જો આ પ્રથમ રાઉન્ડનું અલોટમેન્ટ હશે એમાં તમારે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન એના પર તમારે ક્લિક કરવાનું છે. આ જે સાઇડમાં છે એ આ સૌથી પહેલાં જે છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે અંદર આવી જશો. અંદર આવી ગયા એટલે તમારે હવે શું કરવાનું છે? જો તમે પિન પરચેસ કરી લીધો છે, હવે તમે રજિસ્ટ્રેશન કરી દીધું છે, પણ હવે આપણે લોગિન કરવાનું છે. એટલે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન પર આપણે ક્લિક કરવાનું છે. હવે તમારે અહીંયા તમારું યુઝર આઈડી, પાસવર્ડ હોય, પછી જે તમારો પિન હોય એ નાખવાનો છે. અને આ જે કેપ્ચા કોડ છે અહીંયા સાઈડમાં 9311 એ તમારે કેપ્ચા કોડમાં નાખવાનો છે. અને પછી તમારે લોગિન કરી અને ત્યાંથી એડમિશન ઓર્ડર ડાઉનલોડ કરવાનો છે. કેવી રીતે કરવાનો છે હું તમને આગળ હવે PDFમાં બતાવું છું. તો ચલો આપણે PDFમાં જઈએ. તો આપણે વેબસાઇટ પર તમને લોગિન કરતાં શીખવાડ્યું. તો જો અહીંયા એ જ લખેલું છે તમારા એકાઉન્ટમાં લોગિન કરો. તમારે લોગિન કરવાનું છે. પછી તમારે એલોટમેન્ટની સ્થિતિ તપાસવાની છે. કેવી રીતે તપાસવાની છે એ હું તમને શીખવાડું છું. અલગ PDF આવશે એમાં તમારે એલોટમેન્ટની સ્થિતિ તપાસવાની છે. એટલે કે જો તમને સીટ ફાળવવામાં ન આવી હોય તો આગળના રાઉન્ડની રાહ જુઓ. જો સીટ ફાળવવામાં આવી હોય તો નીચે પ્રક્રિયાને આપણે અનુસરવાની છે. તમારે આગળ શું કરવાનું છે તો આગળ આપણે જોઈએ કે શું કરવાનું છે. તમારા લોગિનમાંથી એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લેવી, નજીકના હેલ્થ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લો. એટલે કે તમારે જો એડમિશન લેવું હોય તો. પછી આગળ શું લખેલું છે? ફી ચલણ બધા વિદ્યાર્થીઓ માટે પ્રિન્ટ કરો અને જેની વેબસાઇટના પોર્ટલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ અથવા સ્ટેપ 5 અનુસરો. તમારે ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો અથવા તમે જે આનું HDFC બેંક હોય, નજીકની HDFC બેંક જેનું બ્રાન્ચ હું બતાવું છું લિસ્ટ એ પણ આપણે જોઈએ છીએ પાછળ. તો ડેઝિગ્નેટેડ બ્રાન્ચ પર જાઓ અને ફી માત્ર રોકડ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટમાં જમા કરી શકાય છે. તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને નજીકની HDFC બેંકમાં જે હું લિસ્ટ બતાવું એમાં તમારે રોકડા ભરી શકો છો. આગળ આપણે જોઈએ સ્ટેપ નંબર 7. જો તમે બેંકના એક કાઉન્ટર પર ફી ચૂકવણી કરી હોય તો HDFC બેંક દ્વારા પૂરી આપવામાં આવેલ ફીની રસીદ, જે તમને ફીની રસીદ આપવામાં આવશે એ લેવાની છે. અને HDFC બેંક દ્વારા સ્ટેમ્પ કરેલ તમારા ફીનું ચલણ મેળવો. તમારે બંને લેવાનું છે, રસીદ અને સ્ટેમ્પવાળું ફીનું ચલણ મેળવવાનું છે. આગળ આપણે જોઈએ પછી શું કરવાનું છે. તો HDFC બેંક દ્વારા પ્રમાણિત ફીની રસીદ, ચલણ સાથે અપોઇન્ટમેન્ટ લેટરમાં ઉલ્લેખિત અસલ પ્રમાણપત્રો સાથે અપોઇન્ટમેન્ટ માટે પસંદ કરેલ હેલ્થ સેન્ટર પર જવાનું છે જો તમારે એડમિશન લેવું હોય તો. પછી
11x15 ઇંચનો જે યોગ્ય સાઇઝનો કવરમાં તમારે અસલ પ્રમાણપત્રો, ફીની રસીદ સબમિટ કરો અને તમારી વિગતવાર લખેલી માહિતીને વેબસાઇટ પર ઉપલબ્ધ છે એનું હું બતાવું છું. 11 ઇંચનું એન્વેલોપ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે સંપૂર્ણ તમને ડિટેલમાં સમજાવું છું. આગળ આપણે જોઈએ, હેલ્પ સેન્ટરમાંથી નોડલ અધિકારી દ્વારા સહી કરેલ અને સ્ટેમ્પ કરેલ તમારો એડમિશન ઓર્ડર મેળવો અને પછી જ તમારે આગળની પ્રક્રિયા માટે ભાગ લેવાનો છે. એટલે તમારે એડમિશન ઓર્ડર મળે પછી તમારે હેલ્પ સેન્ટર છોડવાનું છે અને પછી તમારે આગળના રાઉન્ડ માટે તમારી પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. તો સમજણ પડી ગઈ. હવે આપણે આ પ્રક્રિયાને હું ડિટેલમાં સમજાવું છું એક એક ટોપિકને, તો તમે અંત સુધી જોડાયેલા રહો. હવે અહીંયા આપણે એડમિશન કન્ફર્મ કરવા માટેની પ્રક્રિયાને થોડું ડિટેલમાં સમજીએ, એટલે કે શું શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો બેઠકની ફાળવણી, પરિણામની જાહેરાત કરવામાં આવશે અને અલોટમેન્ટ લેટરનું પ્રિન્ટિંગ. તો અહીંયાને આપણે ડિટેલમાં જોઈએ. તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાદ જેની વેબસાઇટ છે, ઉમેદવારોના મેરિટ અને ચોઇસ ફિલિંગને ધ્યાનમાં રાખીને એના પરિણામની જાહેરાત કરવામાં આવશે. પછી ઉમેદવારે યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા પછી અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી શકાશે. મેં તમને શીખવાડ્યું રીતે તમારે કરવાનું છે. આગળ વેબસાઇટ પર જઈને મેં શીખવાડ્યું છે આ વિડીયોમાં, તો તમે જોઈ શકો છો. પછી ફીની ચૂકવણી તમારે કેવી રીતે કરવાની છે. તો તમે જો રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ આપવું હોય તો તમે HDFC બેંક છે જેને મંજૂર કરેલ છે એનું લિસ્ટ તમને વેબસાઇટ પર છે, બતાવું છું, ત્યાંથી તમે કરી શકો છો અથવા તમે ઓનલાઈન ભરી શકો છો. આગળ આપણે જોઈએ તો કોઈ NRI વિદ્યાર્થી હોય તો GMRS ગાંધીનગર જેની વેબસાઇટ છે એના નામનો પેએબલ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે, ઓનલી NRI વિદ્યાર્થીઓ માટે છે. પછી એડમિશન કન્ફર્મ કરવા માટે સૂચનાઓ. તો ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને ઉમેદવારે પોતે જાતે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાની તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકાશે. પછી ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ જે ઉમેદવારને પ્રવેશ ફાળવેલ તેવા ઉમેદવારો અપોઇન્ટમેન્ટ લઈ હેલ્પ સેન્ટર ખાતે નીચે મુજબ અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. તો સૌથી પહેલાં તો જે તમારો વેબસાઇટ પર અલોટમેન્ટ લેટર છે એ, પછી બેંકમાં ટ્યુશન ફી જમા કરાવેલ એની અસલ રસીદ, એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફીની જમા કરાવેલી રસીદ, પછી તમારી વર્તમાન શૈક્ષણિક વર્ષ એટલે કે NEET 2024ની માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પછી જન્મના પુરાવા તરીકે તમારું જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ LC તમારું એ જોશે. પછી 8મા નંબરે તો જો તમે ગુજરાત બહારના વિદ્યાર્થી હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે, ફક્ત ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા આપેલું, તમે ગુજરાત બહાર જન્મેલા હોય એના માટે. પછી તમારે કોઈપણ કેટેગરી હોય SC BC ST SC કેટેગરી એમાં તમારે જાતિનું પ્રમાણપત્ર, પછી SC BC OBC કેટેગરી માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે 1/4/2022 પછીનું જ હોવું જોઈએ. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે 1/4 એટલે 1 એપ્રિલ 2022 પછીનું હોવું જોઈએ અને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે માન્ય હોવું જોઈએ. પછી EWS વિદ્યાર્થીઓ માટે એમનું EWSનું સર્ટિફિકેટ એ પણ 1/4/2022 પછીનું હોવું જોઈએ અને સર્ટિફિકેટ 2024-25 માટે માન્ય હોવું જોઈએ. પછી પાસપોર્ટની નકલ જો નાગરિકતા ડ્યુઅલ હોય એટલે કે બીજા દેશની તમને આ તમારે જરૂર નથી આપણે ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કઢાવ્યું હશે એ તમારે આપવાનું છે. પછી આ તો તમારે કોઈ છે નહીં, ડિફેન્સ પ્રમાણપત્ર તમારે કોઈ જરૂર નથી. અને જો PWD વિદ્યાર્થીઓ એના માટે તમારે વિકલાંગતાનું પ્રમાણપત્ર, બીજી તમારે કોઈ જરૂર નથી. બસ આટલા તમારે અસલ પ્રમાણપત્રો આપવાના છે. બસ આ જ હતું. આગળ આપણે જોઈએ તો આ હતું, જો હું તમને સમજાવું છું કે ઉમેદવારો 11x15 ઇંચના કદનું એન્વલપ લાવવાનું રહેશે અને ઉમેદવારો એન્વલપ પર નીચે મુજબ વિગતો પેન વડે લખવાની રહેશે. તમારે એન્વલપ લાવવાનું છે, તમારે બજારમાં મળી જશે બુક સ્ટોરની દુકાન પર 11x15 ઇંચનું, અને એના પર તમારે આ વિગત લખવાની છે. અથવા તમે જે આની ઝેરોક્ષ કઢાઈ અને આના પેજ પર તમે ચોંટાડી શકો છો. તો શું શું લખવાનું છે હું તમને બતાવું છું. આની અલગ PDF છે એ મારા ટેલિગ્રામ ચેનલ તમને ક્યાં મળી જશે તો કે ટ્રેન યોર બ્રેન 27 નંબર તમને આ સ્પેશિયલ આ એક પેજનો તમને PDF મળી જશે. એ ડાઉનલોડ કરી તમે એને ઝેરોક્ષ કઢાવી અને ત્યાં એન્વલપ પર ચોંટાડી શકો છો. તો સૌથી પહેલાં તમારે શું લખવાનું છે તો કેન્ડિડેટનું નામ લખવાનું છે, પણ કેવું તમારે NEET 2024ની માર્કશીટમાં હોય એ તમારે નામ લખવાનું છે, એટલે કે અહીંયા વિદ્યાર્થીનું નામ. પછી તમારું જે યુઝર આઈડી હોય તમે ફોર્મ ભર્યું હતું ત્યારે એ જનરલ મેરિટ નંબર, તમારે કોઈ કેટેગરી લાગુ પડતી હોય, ધારો કે SC BC હોય તો SC, પછી તમારો મેરિટ નંબર, EWS તો EWS, SC ST તમારે જે પણ આવી રીતે નંબર લખવાનો છે. તમારી કેટેગરી અહીંયા લખવાની છે. જો NRI ઉમેદવાર હોય તો એના માટે એ તો કોઈ હશે નહીં, પણ કોઈ હોય તો એના માટે PWD વિદ્યાર્થી, વિકલાંગ વિદ્યાર્થી હોય એના માટે અહીંયાનો કેટેગરી નંબર. પછી તમારો મોબાઈલ નંબર, અહીંયા તમારો અથવા તમારા વાલીનો તમે બંને મોબાઈલ નંબર લખજો તો તમને આગળની અપડેટની માહિતી મળતી રહે.
પછી તમારું ઈમેલ આઈડી લખી શકો છો, પછી તમને કયા કોર્સમાં એડમિશન મળ્યું છે, અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, પછી અલોટેડ સીટની કેટેગરી, તમને કયા કેટેગરીમાં એડમિશન મળ્યું છે, ઓપન, EWS, SCBC, SC, ST, તમને જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું એ, પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું એ કોલેજનું નામ અહીંયા લખવાનું છે. એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે કોલેજનું નામ, અહીંયા તમારે કોર્સનું નામ લખવાનું છે, એટલે કે BMS છે કે BHMS છે, અને અહીંયા તમને કેટેગરી લખવાની, તમારે કઈ કેટેગરીમાં તમને એડમિશન મળ્યું છે એ. પછી તમે અહીંયા જે તમારે ડોક્યુમેન્ટ છે એ તમે જેટલા પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યો, ધારો કે અલોટમેન્ટ લેટર હોય એ તમારા જોડે હોય તો યસ, ટ્યુશન ફીની રિપીટ યસ, તમારે આમાં ટીક કરતા જવાનું છે. તમારે જેટલા પણ તમારે ડોક્યુમેન્ટ હોય એ બસ આ જ તમારે જમા કરાવવાનું છે. સમજણ પડી ગઈ? તો આગળ હવે આપણે બીજી માહિતી મેળવીએ કે તમારે ઓથોરિટી લેટરમાં તમારે શું કરવાનું છે. તો ચલો આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા મેં ઓથોરિટી લેટર ડાઉનલોડ કરી દીધો છે. આ ઓથોરિટી લેટર તમને હેલ્પ સેન્ટર પરથી મળી જશે, પણ તમે તમારી સેફટી માટે ઝેરોક્સ કઢાવી, પ્રિન્ટ કઢાવી, તમારી જે પોતાની ઇન્ફોર્મેશન હોય એ ભરીને લઈ જઈ શકો છો. જો તમે નહીં લઈ જાઓ તો ત્યાંથી તમને મળશે, ખાલી તમારે ઇન્ફોર્મેશન ભરવાની હશે. તો આપણે જોઈ લઈએ કે આમાં શું છે. તો જો સૌથી પહેલાં રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો, પ્લેન ટિકિટ, કેન્ડિડેટનો તમારો ફોટો અને જે ઓથોરિટી હોલ્ડર હોય એનો અહીંયા ફોટો આવશે. પછી તમારો અહીંયા જે તમારું નામ હોય લખવાનું છે, યુઝર આઈડી, જનરલ મેરિટ નંબર, NRI મેરિટ નંબર જો લાગુ પડતું હોય, કેટેગરી, PH મેરિટ નંબર. પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ડેટ લખવાની છે, જે તમારી ડેટ હોય છે. પછી બસ આગળ તમારે અહીંયા સિગ્નેચર ઓફ પેરેન્ટ્સ, તમારી પેરેન્ટ્સની સહી કરવાની છે. અહીંયા પેરેન્ટ્સનું પૂરું નામ લખવાનું છે. સિગ્નેચર ઓફ કેન્ડિડેટ અને કેન્ડિડેટનું પૂરું નામ લખવાનું છે. રિલેશનશિપ વિથ કેન્ડિડેટ એટલે તમારા પિતા હોય તો ફાધર લખી શકો છો, મધર હોય ભાઈ બહેન જે તમારા પેરેન્ટ્સ સાથે આવે એનું તમારે લખવાનું છે. પછી સિગ્નેચર એ તો ઓથોરિટી હોલ્ડર કરશે, તમારું એનું એડ્રેસ, મોબાઈલ નંબર એ પોતે જાતે લખશે. બસ આ જ છે, અને આ છે એ તમને ત્યાંથી મળી જશે, પણ તમે તમારી સેફટી માટે આની પણ પ્રિન્ટ કઢાવીને લઈ જઈ શકો છો. બધી જ પ્રિન્ટ મારા ટેલિગ્રામ ચેનલ ટ્રેન યોર બ્રેન 27 તમને મળી જશે. આગળ હવે આપણે જોઈએ કે તમારે જે HDFC બેંકનું લિસ્ટ છે એ જોઈએ અને હેલ્પ સેન્ટરનું લિસ્ટ આપણે જોઈએ તો તમને સંપૂર્ણ આઈડિયા આવી જાય. તો ચલો એ પણ આપણે છેલ્લે જોઈ જ લઈએ. એટલે આ વિડીયો તમે 2-3 વાર જોજો, સંપૂર્ણ સમજણ ના પડે તો ફરીથી જોજો. તો પણ તમારી કોઈ પણ કોમેન્ટ હોય એટલે તમારી કોઈ પ્રોબ્લેમ હોય એટલે કે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો ચલો આપણે એનું લિસ્ટ પણ જોઈએ. અહીંયા હવે HDFC બેંકના લિસ્ટ આપવામાં આવ્યા છે, આપણે ફટાફટ જોઈ લઈએ. જો અમદાવાદમાં એક પાલડીમાં છે, આ એડ્રેસ તમે તમારી જાતે જોઈ શકો છો લાગુ પડતા હોય. મણિનગરમાં છે, SG રોડ છે, શાહીબાગ છે, પ્રહલાદનગરમાં છે, નરોડામાં છે, રાણી, થલતેજ, અસારવા. પછી અમરેલીમાં જો અમરેલીમાં છે, પછી આણંદમાં 3 જગ્યાએ છે. જો આ એનું એડ્રેસ છે. ઓલ્ડ સિવિલ રોડ છે, પછી મોડાસાનું છે. પછી આપણે જોઈએ પાલનપુરમાં 2-3 છે, જો આ 2 છે પાલનપુરમાં. પછી ભરૂચમાં 1 અને 2 છે. આગળ જોઈએ તમે અહીંયા સાઈડમાંથી એડ્રેસ જોઈ શકો છો. ભાવનગરમાં 1 અને 2 છે, બોટાદમાં 1 છે, છોટાઉદેપુરમાં 1 છે, ડાંગમાં 1, આહવામાં છે. પછી દેવભૂમિ દ્વારકા એમાં પણ 1 છે. આપણે દાહોદમાં જોઈએ તો દાહોદમાં 2 છે. પછી ગાંધીનગરમાં 1. આગળ જોઈએ ગાંધીનગરમાં 2 છે. પછી ગીર સોમનાથમાં 1 છે. તમે એનું એડ્રેસ જોઈ શકો છો સાઈડમાં. હું ફટાફટ બતાવું છું કે વિડીયો લાંબો ના બને અને તમને જોવામાં સરળતા રહે. જામનગરમાં 1, 2 છે. જૂનાગઢમાં 2 છે. પછી જોઈએ આપણે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો તમારું લાગુ પડતું હોય. કચ્છમાં 2 છે. પછી ખેડામાં 2 છે. મહેસાણામાં 1, 2, 3. પછી મહીસાગરમાં 1. પછી આપણે મોરબીમાં જોઈએ તો મોરબીમાં 2 છે. નર્મદામાં 1 છે. નવસારીમાં 2 છે. પંચમહાલમાં 1 છે. પછી પાટણમાં 2 છે. પોરબંદરમાં 2 છે. રાજકોટમાં 1, 2, 3, 4 છે. પછી સાબરકાંઠામાં 2 છે. સુરતમાં આપણે જોઈએ તો સુરતમાં 1, 2, 3, 4 ત્યાં તમને જે લાગુ પડતા તમે તમારો એડ્રેસ હોય ત્યાં નજીક પડતું ત્યાં જોઈ શકો છો અને ત્યાં તમે બેંકમાં જઈને ફી ભરી શકો છો. સુરેન્દ્રનગરમાં 1 છે. તાપીમાં 1 છે. વડોદરામાં 1, 2, 3, 4 છે અને 5 છે. આગળ આપણે જોઈએ તો કે વલસાડમાં 1 છે. સુરત ફરીથી આવ્યું. સુરતમાં તમે જોઈ શકો છો આ લિસ્ટ છે એના જ્યાં પણ હેલ્પ સેન્ટર હોય. સુરતમાં અને અમદાવાદમાં થોડા વધારે છે કેમ કે સિટી થોડું મોટું હોય તો બસ આ જ લિસ્ટ હતું. હવે આપણે હેલ્પ સેન્ટરના લિસ્ટ જોઈએ. આપણે બેંકના લિસ્ટ જોયા. ટોટલ 80 જગ્યાએ તમે 80 બેંક HDFC છે ગુજરાતમાં ક્યાંય પણ તમે ફી ભરી શકો છો HDFC. હવે આપણે હેલ્પ સેન્ટરનું લિસ્ટ જોઈએ. અહીંયા હવે આપણે ફટાફટ હેલ્પ સેન્ટરના લિસ્ટ જોઈશું. એટલે કે આપણે કોલેજનું નામ બોલીશું. અહીંયા તમે એડ્રેસ જોઈ શકો છો. GMRS ગાંધીનગર, BJ મેડિકલ કોલેજ અમદાવાદ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર,
પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, જીમીઆરએસ મેડિકલ કોલેજ ધારપુર પાટણ, જીમીઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ, જીમીઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા, જીમીઆરએસ મેડિકલ કોલેજ વલસાડ, જીમીઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર, જીમીઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ. તમે અહીંયા તમારું જે પણ એડ્રેસ નજીક પડતું તમે જોઈ શકો છો સાઈડમાં. અહીંયા હું કોલેજના નામ બોલીશ. શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એટલે કે સ્મીમની કોલેજ સુરત, પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ PSMC જે કરમસદ, CU મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર, પછી ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે જેમ્સ ભુજ, પછી GCS મેડિકલ કોલેજ અમદાવાદ, પારોલ મેડિકલ કોલેજ વડોદરા, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, શાંતાપર મેડિકલ કોલેજ અમરેલી, ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, પછી નૂતન મેડિકલ કોલેજ વિસનગર, પછી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, શેઠ JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ ભાવનગર, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોંડલ રોડ રાજકોટ, શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરા. બસ આટલા એના હેલ્થ સેન્ટર છે. તમે ત્યાં જઈ તમારા અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના છે અને ત્યાંથી તમારે એડમિશન ઓર્ડર મેળવવાનો છે. બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો કેટલી સીટ ખાલી છે જે NRI અને PWD વિદ્યાર્થીને એને આપણે અલગ સ્પેશિયલ વિડીયો લાવીશું અને કટ ઓફનો વિડીયો પણ આપણે 2-3 દિવસમાં લાવીશું. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.